પૃષ્ઠફળ અને ઘનફળના દાખલાઓની ગણતરી કરીએ કે પહેલો દાખલો છે 3 સેમી બાજુની લંબાઈ ધરાવતા બંધ સમઘનનું પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર છે। મિત્રો અહીંયા બાજુની લંબાઈ આપણને આપેલી છે બરાબર 3 સેમી અને બંધ સમઘન કયું છે તો બંધ સમઘનનું પૃષ્ઠફળ તો મિત્રો તમને ખબર છે કે 6l²। તો અહીંયા બાજુની લંબાઈ 3 છે તો 6 ગુણ્યા 3 નો વર્ગ એટલે 6 ગુણ્યા 9 9 × 54। તો મિત્રો શું આવશે 54 સેમીનો વર્ગ। 54 સેમીનો વર્ગ। મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશો કે બંધ સમઘન કયું હોય તો 6l² અને માત્ર સમઘન અથવા ખુલ્લો સમઘન કયું હોય તો 5l² નો આપણે ઉપયોગ કરીશું। બીજો દાખલો જોઈએ આપણે। ખુલ્લા નળાકારની ઊંચાઈ તેની ત્રિજ્યા કરતા બમણી હોય તો તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા એકમનો વર્ગ। અહીંયા નળાકાર ખુલ્લો નળાકાર છે અને અહીંયા કયું છે ઊંચાઈ એ ત્રિજ્યા કરતા બમણી હોય તો ઊંચાઈ h બરાબર 2r, ત્રિજ્યા r લઈએ તો ઊંચાઈ એના કરતા બમણી છે ત્રિજ્યા કરતા એટલે કે h બરાબર 2r છે। ખુલ્લો નળાકાર એટલે કે નળાકારનું પૃષ્ઠફળ તો નળાકારનું પૃષ્ઠફળ મિત્રો આપણને ખબર છે 2πrh। તો અહીંયા મિત્રો પાઈ એમ જ રાખેલા છે એમની એમ તો અહીંયા પાઈની કિંમત આપણે મૂકીશું નહીં પણ પાઈ સ્વરૂપે જ રાખીશું। r છે અને h એટલે કે 2r મૂકીશું મિત્રો। તો 2 2 દુ 4 πr નો વર્ગ। તો મિત્રો શું થશે ખુલ્લા નળાકારની ઊંચાઈ તેની ત્રિજ્યા કરતા બમણી હોય તો તેનું પૃષ્ઠફળ 4πr²। તો અહીંયા જવાબ આવશે મિત્રો 4πr² એકમનો વર્ગ। મિત્રો આ દાખલાઓ છે 1 માર્ક સ્વરૂપે પણ પૂછાય અથવા 2 માર્ક્સની અંદર પણ પૂછાય તો આપણે થોડી એની ગણતરી કરીએ છીએ જેથી તમને આવડી જાય। ત્રીજો દાખલો છે મિત્રો 7 સેમી ત્રિજ્યા અને 3 સેમી ઊંચાઈના બંધ નળાકારનું પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમીનો વર્ગ। એટલે કે ત્રિજ્યા r બરાબર મિત્રો 7 સેમી આપેલી છે અને h બરાબર 3 સેમી આપેલા છે ના બંધ નળાકારનું પૃષ્ઠફળ। મિત્રો અહીંયા બંધ નળાકાર છે તો બંધ નળાકારનું પૃષ્ઠફળ મિત્રો નળાકારનું પૃષ્ઠફળ 2πrh અને બંધ છે એટલે બે બાજુ ઢાંકણા બંધ છે તો બે બાજુ ઢાંકણ બંધ છે તો ત્યાં બે બાજુ વર્તુળના ક્ષેત્રફળ આવશે એટલે કે 2πr નો વર્ગ। મિત્રો હવે અહીંયા 2πr આપણે કોમન કાઢીશું તો h વત્તા r કૌંસમાં રહેશે 2 ગુણ્યા મિત્રો પાઈની કિંમત 22/7 મૂકીશું ગુણ્યા r આપણને આપેલા છે 7 ગુણ્યા h વત્તા r ઊંચાઈ છે 3 અને r છે 7 તો 2 અહીંયા 7 7 ઉડી જશે 2 ગુણ્યા 22 ગુણ્યા 7 વત્તા 3 એટલે કે 10 તો 22 દુ 44 એટલે કે 440। તો નળાકારનું પૃષ્ઠફળ કેટલું થશે મિત્રો 440 સેમીનો વર્ગ। તો અહીંયા જવાબ આવશે 440 સેમીનો વર્ગ। મિત્રો બધા જ દાખલા સમજીને ગણવાના છે અને ખાસ સૂત્રો તમને અગાઉ જે શીખવાડ્યા એ તૈયાર કરવાના છે। ચોથો દાખલો એક બંધ શંકુની ત્રાંસી ઊંચાઈ એ ત્રિજ્યા કરતા બમણી છે એટલે ત્રાંસી ઊંચાઈને મિત્રો આપણે l વડે દર્શાવીએ છીએ ત્રિજ્યા કરતા બમણી છે તો તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા એકમનો વર્ગ થાય। તો અહીંયા પહેલા શંકુની ત્રાંસી ઊંચાઈ એટલે ત્રાંસી ઊંચાઈ l બરાબર 2r મૂકીશું ત્રિજ્યા r લઈએ છીએ આપણે તેનું પૃષ્ઠફળ શંકુની ત્રાંસી ઊંચાઈ તો હવે શંકુનું પૃષ્ઠફળ તો મિત્રો તમને શંકુનું પૃષ્ઠફળ ખ્યાલ છે πrl। આમાં બંધ શંકુ છે મિત્રો તો વત્તા વર્તુળનું ક્ષેત્રફળ એમાં ઉમેરીશું તો πrl વત્તા πr વર્ગ। અહીંયા મિત્રો πr કોમન નીકળે છે તો l વત્તા r મૂકીશું। પાયની કિંમત મિત્રો અંદર એમ જ રાખેલી છે તો આપણે અહીંયા પાયની કિંમત ન મૂકતા પાય સ્વરૂપે જ રાખીશું। r મિત્રો તો r પણ એમની એમ રાખીશું l વત્તા r એટલે કે l છે 2r પ્લસ r તો મિત્રો પાય r ગુણ્યા 2r પ્લસ r એટલે કે 3r તો અહીંયા 3πr²। તો
તો મિત્રો અહીંયા શંકુનું પૃષ્ઠફળ શું આવે છે કે ત્રાસી ઊંચાઈ ત્રિજ્યા કરતા બમણી હોય તો તેનું પૃષ્ઠફળ તો અહીંયા 3πr² એનો જવાબ મળે છે. તો 3πr². ત્યારબાદ પાંચમો દાખલો આપણે જોઈએ કે પાંચમો એક્ઝામ્પલ, એક નળાકાર ટાવર પર અર્ધગોળાકાર ગુમ્મટ છે. એટલે મિત્રો એક નળાકાર આવો ટાવર હશે છે અને એના ઉપર આ રીતે અર્ધગોળાકાર ગુમ્મટ છે. તો નળાકારનું મિત્રો આપણને ખબર છે કે 2πrh અને અર્ધગોળાકારનું 2πr² ગુમ્મટ છે. તો ટાવરનો પાયાનો અને ગુમ્મટનો વ્યાસ એ મિત્રો ટાવરનો પાયાનો અને ગુમ્મટનો વ્યાસ આપેલો છે. તો વ્યાસ બરાબર 7 સેમી, તો ત્રિજ્યા બરાબર 7/2 સેમી થાય. તેની ઊંચાઈ 5 મીટર છે, એટલે કે h બરાબર અહીંયા 5 મીટર આપેલા છે. ટાવર અને ગુમ્મટને બહારથી આપણે રંગવાનો છે, એટલે આનું પૃષ્ઠફળ શોધીશું. નળાકાર તથા અર્ધગોલક નું પૃષ્ઠફળ. મિત્રો નળાકાર ઉપર અર્ધગોળાકાર છે એટલે કે બંનેનું પૃષ્ઠફળ આપણે શોધીશું. તો નળાકારનું પૃષ્ઠફળ એટલે કે 2πrh વત્તા અર્ધગોલક છે ઉપર એટલે કે 2πr². તો હવે અહીંયા મિત્રો આમાંથી 2πr આપણે કોમન કાઢીએ છીએ, તો કૌંસમાં h વત્તા r રહે છે. તો 2 ગુણ્યા અહીંયા પાઈની કિંમત કેટલી મૂકીશું મિત્રો? 22/7 ગુણ્યા r. તો અહીંયા r છે મિત્રો 7/2 ગુણ્યા h વત્તા r. h કેટલો આપેલો છે? 5 આપેલો છે અને r મિત્રો 7/2 આ કિંમતો મૂકીશું મિત્રો. અહીંયા 7 7 કેન્સલ થાય છે, 2 2 પણ કેન્સલ થાય છે, એટલે 22 ગુણ્યા 5 દુ 10 ને 7 17/2 એટલે 2 ગુણ્યા 11 એટલે 11 ગુણ્યા 17. મિત્રો 11 ગુણ્યા 17 11 છે તો આપણે એને 10 સ્વરૂપે લઈએ તો 17 દાન 170 અને 17 એકા 17. 170 વત્તા 17 એટલે કે 187. તો એનું પૃષ્ઠફળ આવે છે મિત્રો 187 સેમી સ્ક્વેર. ત્યારબાદ મિત્રો અહીંયા ખર્ચ આપેલો છે મીટરમાં. મિત્રો આ બધું મીટરમાં છે એટલે ખાસ ધ્યાન રાખશો. અહીંયા સેમી સ્ક્વેરની જગ્યાએ આપણે મીટર સ્ક્વેર લખીશું. અહીંયા 1 મીટર સ્ક્વેર રંગકામનો ખર્ચ લખેલો છે 10 રૂપિયા, એટલે અહીંયા 1 મીટર સ્ક્વેર રંગકામનો ખર્ચ 10 રૂપિયા છે. તો 187 મીટર સ્ક્વેર રંગકામનો ખર્ચ કેટલો થશે? તો 187 ગુણ્યા 10 એટલે કે 1870 રૂપિયા એનો જવાબ આવશે. તો મિત્રો અહીંયા રંગકામનો કુલ ખર્ચ 1870 રૂપિયા થશે. તો મારા ખ્યાલથી આવડી ગયો હશે. આ દાખલા જ્યારે 2 માર્કમાં પૂછાય તો પણ આપણે આ રીતે ગણી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો છઠ્ઠો દાખલો, જ્યારે મિત્રો 1 માર્ક્સમાં આ દાખલા પૂછાય છે ત્યારે માત્ર ગણતરી એટલે કે આપણને ખ્યાલ આવે એટલી જ ગણતરી કરવાની છે, પૂરી ગણતરી કરવાની નથી. પણ 2 માર્કમાં પૂછાય તો આ રીતે ગણતરી કરવી પડે. હવે છઠ્ઠો દાખલો, 2 ઘનના પૃષ્ઠોનો ગુણોત્તર. 2 ઘન છે એના પૃષ્ઠોનો ગુણોત્તર 9/4 હોય તો તેમના ઘનફળોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. મિત્રો 2 ઘન કયા છે? ઘન એટલે બંધ ઘન કયા નથી મિત્રો, એટલે આપણે 2 ખુલ્લા સમઘનનો વિચાર કરીશું. તો અહીંયા સમઘન 1 નું પૃષ્ઠફળ અને નીચે સમઘન 2 નું પૃષ્ઠફળ. આને A1 કહીશું અને આને A2 કહીશું મિત્રો. તો અહીંયા 5L1² upon 5L2². અહીંયા ખુલ્લો સમઘન છે એવું વિચાર કરીશું આપણે. તો 5L1² અને ભાગ્યા 5L2². અને જો બંધ હોત તો મિત્રો અહીંયા 6 લખત આપણે. તો અહીંયા બીજું અહીંયા એમનો ગુણોત્તર આપે છે 9/4 એટલે કે 9/4. તો મિત્રો અહીંયા L1 upon L2 એટલે કે L1² upon L2² બરાબર 9/4 છે. તો માટે L1/L2 કેટલા થશે મિત્રો? 3/2. એમનું વર્ગમૂળ થશે 3/2. અહીંયા બીજું મિત્રો તેમના ઘનફળોનો ગુણોત્તરની વાત કરી છે. તો સમઘનનું ઘનફળ, તો સમઘન 1 નું ઘનફળને આપણે વોલ્યુમ એટલે કે V1 વડે દર્શાવીશું અને સમઘન 2 છે તો સમઘન 2 નું ઘનફળ
એને V2 વડે દર્શાવીશું. તો મિત્રો અહીંયા ઘનફળ, તો સમઘનનો ઘનફળ એટલે કે મિત્રો L નો ક્યુબ, એટલે L1 નો ક્યુબ ભાગ્યા L2 નો ક્યુબ. તો મિત્રો અહીંયા 3 ભાગ્યા 2 છે તો એનો ઘન આવશે મિત્રો. તો 3 નો ઘન 27, 2 નો ઘન 8. તો મિત્રો સમઘન એકનું ઘનફળ ભાગ્યા સમઘન 2 નું ઘનફળ, તો એમના ઘનફળોનો ગુણોત્તર કેટલો આવે છે મિત્રો? 27 ભાગ્યા 8 આવે છે. તો અહીંયા 27 ભાગ્યા 8 એટલે વિભાગ ડી માં એનો જવાબ છે ડી, 27/8. 7મો દાખલો જોઈએ. એક શંકુનું પાયાનું ક્ષેત્રફળ 120 સેમી વર્ગ તથા ઊંચાઈ 12 સેમી આપેલી છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમીનો વર્ગ થાય મિત્રો. તો અહીંયા 7મો દાખલો શું કહે છે? શંકુના પાયાનું ક્ષેત્રફળ આપેલું છે અને ઊંચાઈ આપેલી છે તો તેનું ઘનફળ. તો મિત્રો શંકુનું ઘનફળ આપણને સૂત્ર આવડે છે મિત્રો. શંકુનું ઘનફળ એ નળાકાર કરતા ત્રીજા ભાગનું હોય છે, એટલે કે 1/3 ગુણ્યા પાય r વર્ગ h. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે પાયાનું ક્ષેત્રફળ આપેલું હોય, પાયો એટલે કે વર્તુળાકાર હોય છે, તો એનું ક્ષેત્રફળ અહીંયા આપી દીધેલું છે 1/3 ગુણ્યા 120 અહીંયા આપેલા છે, અને ઊંચાઈ 12 આપેલી છે તો 12, 3 ચોગુ 12, તો 12 ચોગુ 48, 480. તો શંકુનું ઘનફળ કેટલું થશે મિત્રો? 480 સેમીનો ઘન થશે મિત્રો. તો બહુ સરળ દાખલા છે, થોડી મહેનત કરશો તો બધા દાખલા આવડી જશે. ત્યારબાદ 8મો દાખલો. 6 સેમી વ્યાસ ધરાવતા અર્ધગોલકનું ઘનફળ. મિત્રો અહીંયા વ્યાસ બરાબર 6 સેમી, તો માટે ત્રિજ્યા કેટલી થશે મિત્રો? ત્રિજ્યા બરાબર 6 ભાગ્યા 2 એટલે કે 3 સેમી થશે. અને અર્ધગોલકનું ઘનફળ કયું છે મિત્રો? તો અર્ધગોલકનું ઘનફળ, તો મિત્રો અર્ધગોલકનું ઘનફળ એટલે કે 2/3 પાય r નો ઘન. 2/3 અહીંયા પાય એમની એમ જ છે, તો મિત્રો આપણે એમ જ રાખીશું, કિંમત મૂકવાની નથી. r એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, ત્રિજ્યા 3 સેમી છે, તો 3 તરી 9 દુ 18 પાય સેમીનો ઘન. તો આ ઘનફળ કેટલું થશે મિત્રો? 18 પાય સેમીનો ઘન થશે. તો 8મો દાખલો પણ આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો 9મો એક્ઝામ્પલ જોઈએ આપણે. 9મો એક્ઝામ્પલ. બે ગોલકોની ત્રિજ્યાઓનો ગુણોત્તર 3/4 છે. અહીંયા ત્રિજ્યાઓનો ગુણોત્તર આપ્યો છે, તો આપણે લખી શકીએ મિત્રો ગોલક એકની ત્રિજ્યા, જેને આપણે r1 કહીશું, અને નીચે ગોલક 2ની ત્રિજ્યા, જેને આપણે r2 કહીએ. તો r1/r2 એટલે કે 3/4 આપેલા છે. હવે બે ગોલકોના ઘનફળોનો ગુણોત્તર શોધવાનો છે મિત્રો. તો ગોલક એકનું ઘનફળ જે વોલ્યુમ એટલે કે V1 વડે દર્શાવીશું, અને ગોલક 2નું ઘનફળ જેને આપણે V2 વડે દર્શાવીશું. ગોલકના ઘનફળ છે મિત્રો 4/3 પાય r1 નો ઘન ભાગ્યા 4/3 પાય r2 નો ઘન. મિત્રો 4/3 પાય બંનેમાં સરખા છે, ઉડી જાય છે, તો r1 નો ઘન અપોન r2 નો ઘન, જેને આપણે r1/r2 હોલ ઘન સ્વરૂપે લખી શકીએ છીએ. અહીંયા મિત્રો 3/4 છે, તો 3/4 આખાનો ઘન એટલે 3 નો ઘન 27, 4 નો ઘન મિત્રો 64. તો અહીંયા 27/64, તો એનો ગુણોત્તર મળે છે 27/64. તો મારા ખ્યાલથી મિત્રો આવડી ગયો હશે. ત્યારબાદ 10મો એક્ઝામ્પલ જોઈએ આપણે. 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. તો 10 રૂપિયાનો સિક્કો મિત્રો, તો સિક્કામાં મિત્રો ખાસ ધ્યાન રાખશો કે વચ્ચેનો ભાગ જે છે એને નળાકાર પટ્ટી સ્વરૂપે સ્વીકારીએ, અને આજુબાજુના જે બંને ભાગ છે વર્તુળાકાર હોય છે, અને આ ભાગ છે એ નળાકાર ભાગ છે. તો આનું પૃષ્ઠફળનું સૂત્ર મિત્રો મૂકવું હોય તો 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ, તો કુલ પૃષ્ઠફળ, તો મિત્રો અહીંયા નળાકારનું પૃષ્ઠફળ વત્તા 2 ગુણ્યા વર્તુળનું પૃષ્ઠફળ. તો મિત્રો અહીંયા નળાકારનું પૃષ્ઠફળ એટલે કે 2πrh વત્તા 2πr નો વર્ગ. 2 ગુણ્યા વર્તુળનું, 2 વર્તુળ છે મિત્રો એટલે કે 2πr નો વર્ગ. આમાંથી મિત્રો 2πr કોમન કાઢીશું તો h વત્તા r, એટલે કે 2πr કૌંસમાં h વત્તા r. તો એનું સૂત્ર છે 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર એ બરાબર સૂત્ર 2πr કૌંસમાં h વત્તા
આર. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ આપણે 11મો. તો અહીંયા 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. મિત્રો કોઈ પણ ઘનફળ શોધવાનું કહ્યું હોય તો એનું સૂત્ર મિત્રો આપણને ખબર જ છે કે 5 રૂપિયાનો સિક્કો હોય એટલે કે નળાકારનું ઘનફળ. એટલે કે નળાકારનું ઘનફળ શું આવશે મિત્રો? પાય આર વર્ગ એચ. કોઈ પણ સિક્કાનું ઘનફળ શોધવાનું કહ્યું હોય એટલે કે નળાકારનું ઘનફળ બને છે. નળાકારનું ઘનફળ મિત્રો પાય આર વર્ગનો એચ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. મિત્રો રમકડામાં બે ભાગ જોઈ શકાય છે. એક નીચે છે શંકુ છે અને ઉપર અર્ધગોલક છે. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ, તો કુલ પૃષ્ઠફળ એટલે શંકુનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ. તો શંકુનું એટલે મિત્રો પાય આર એલ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ છે તો અર્ધગોલકનું પૃષ્ઠફળ એટલે કે 2 પાય આર સ્ક્વેર. આમાંથી પાય આર કોમન નીકળશે તો એલ વત્તા 2r વધશે મિત્રો. તો અહીંયા પાય આર એલ વત્તા 2r એટલે કે પાય આર એલ વત્તા 2r જે રમકડાનું કુલ પૃષ્ઠફળ બનશે. તો મારા ખ્યાલથી બધા દાખલા આપને આવડી ગયા હશે. હજુ પણ કેટલાક દાખલાઓ ગણવાના છે.